સુરત શહેરના વેડ રોડ ખાતે હલ્દી કંકુમનું પવિત્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારાષ્ટ્ર સમાજની સૌભાગ્યવતી સ્ત્રીઓ ભેગી થઈને એકબીજાના કપાળ ઉપર હલ્દી કંકુમ કર્યા હતા અને સૌભાગ્ય ભવના આશીર્વાદ પણ આપ્યા હતા। આ સાથે મહાસત્યનારાયણજીની પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નવ ગુજરાત અને ચેનલ આઈ વિટનેસના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત તેમના સમાજબંધુઓ સાથે પહોંચ્યા હતા। હું વેડ રોડ આનંદ પાર્ક સોસાયટીમાં આવેલું કડાપરે ગ્રામસ્થ મંડળના 2026ના અધ્યક્ષ શ્રી પરેશ બાબુભાઈ દબડે બોલું છું। અમારી આ 20મી શ્રી સત્યનારાયણ ભગવાનની સાર્વજનિક અમારી ગ્રામસ્થની પૂજાનું આયોજન કરેલું છે, તેમજ મહિલા મંડળનું હલ્દી કુંકુનું આયોજન કરેલું છે। અને સૌથી મહત્ત્વની વાત, એમડી આપણા આઈ વિટનેસ ચેનલના શ્રી ગણેશભાઈ સાવંતની હાજરીથી ખરેખર અમે બધા ગ્રામસ્થ અને મહિલા મંડળ આજે ખુશ છીએ। અહીં અમારું સુરત ખાતે માનગાંવ તાલુકામાં અમારું પોતાનું મકાન છે, એક માળનું અહીંયા, જે અમારા માટે બહુ ગર્વની વાત છે। અને તમામ ગામ માટે સંદેશો આપવા માંગે છે, જેમ અમારું ઘર છે તેમ તમામ ગામવાળાનું પોતાનું મકાન થાય એવી અમારા ભગવાનને પણ અમે પ્રાર્થના કરીએ છીએ। અને ઓછા 15 વર્ષની અંદર હું એવું જોવા માનું છું કે નહીં તો 8-10 ગ્રામસ્થોનું પણ મકાન હોવું જોઈએ એવી અમારી ભાવના છે। આ કાર્યક્રમ અમે 20 વર્ષથી કરતા આવેલા છે અને સામાજિક કાર્યક્રમોમાં અમે બાળકોને ચોપડા વિતરણ અને થોડુંક ગાવાનું, નાચગાન છોકરીઓને આના તેના સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ અમે। આ રીતનું અમારું આયોજન થતું રહે છે અને ધીમે ધીમે અમારું ગ્રામસ્થ સારી પ્રગતિને પ્રંતે છે। આવનારી નવી પેઢી પણ અત્યારે ડૉક્ટરો, એમડી, અત્યારે આપણા સમાજના પણ ઘણા બધા છોકરાઓ વકીલો છે, ડૉક્ટરો છે, સારું સીએનું કરે છે અને ભગવાન બધાને આગળ વધે એવી અમારી અને ગ્રામસ્થ તરફથી અમારી પ્રાર્થના છે। અને ખરેખર આજે અમારા માટે બહુ જ આનંદનો દિવસ છે। ભવિષ્યના પણ ગણેશભાઈ આવી જ હાજરી આપતા રહે એવી અમારી બધાની। आज या ठिकाणी कडापे ग्रामस्थ मंडळ आयोजित सत्यनारायणची पूजा तसंच हळदी कुंकू समारंभ कार्यक्रम आम्ही दर वर्षाप्रमाणे या वर्षीसुद्धा आरंभ केलेला आहे। आणि या कार्यक्रमासाठी जे ग्रामस्थ, समाज बांधव, मित्रमंडळी त्यांनी या ठिकाणी उपस्थित देऊन जो आमच्या कार्यक्रमाची शोभा वाढवली त्याच्याबद्दल त्यांचा खूप खूप आभार। तसेच आय विटनेसचे चेअरमन साहेब श्री गणेशभाई सावंत साहेबने ह्या ठिकाणी हजेरी देऊन आमच्या कार्यक्रमाला खूपच आनंदमय करून टाकला। आणि या ठिकाणी त्यांची उपस्थिती असतेच आणि त्यांच्या मार्गदर्शनसुद्धा आम्हाला भेटत असतो। आणि ह्या कार्यक्रमाची जी उपस्थिती आहे ती आम्हाला फारच लाभली असे वाटते आज आम्हाला। आणि आमचा हा कार्यक्रम दर वर्षाप्रमाणे आम्ही करतच आलेलो आहोत। हल्दी कुंकूचा कार्यक्रम आम्ही 2 वर्षापासून चालू केलेला आहे, पण आम्ही सत्यनारायणाची पूजा आमचा स्वतःचा वास्तू या ठिकाणी कमसे कम 20-22 वर्ष या ठिकाणी झाले आम्ही कडापे ग्रामस्थ मंडळ आयोजित करत आलेलो आहोत। आणि तुम्ही सर्वांनी आम्हाला सहकार दिलात त्याबद्दल आम्ही कडापे ग्रामस्थ मंडळ तुमचे सर्वांचे आभारी आहोत। असेच दरवर्षी तुमची उपस्थिती येऊन तुम्ही आम्हाला आशीर्वाद द्यावा आणि आमची प्रगती, तुमचीसुद्धा प्रगती, प्रत्येक ग्रामस्थाचं त्या ठिकाणी सुरत या ठिकाणी स्वतःचं घर असावा अशी आमची कालिकाई माता बापूजी बुवा जवळ प्रार्थना असेल की असे सर्वांचे वास्तू या ठिकाणी व्हावे आणि असाच प्रकार कार्यक्रम होतील अशी मी आई कालिकाई माता बापूजीसमोर प्रार्थना करतो। जय हिंद, जय महाराष्ट्र। नमस्कार, હું પ્રિયંકા મનીષ દબડે, કડાપે ગ્રામસ્થ મહિલા મંડળ। અમારે આજે હળદી કુંકુનું કાર્યક્રમ યોજાયું છે। અમે 20 વર્ષથી સત્યનારાયણની કથા કરીએ છીએ અને આજે છેલ્લા 3 વર્ષથી અમારું હળદી કુંકુનું આયોજન કરવામાં આવેલું છે। હળદી કુંકુ એ સુહાગન સ્ત્રીઓ માટે હોય છે। એ સુહાગન સ્ત્રીઓનું લેણું હોય છે, જે આજે અમે આયોજન કરેલું છે। એ અમારે 70 મહિલાઓની ટીમ છે અને માતાજીની કૃપાથી એ છેલ્લા 3 વર્ષથી મંગળમય કાર્યક્રમ કરીએ છીએ।